સમાચાર હવે વિસ્તારથી જોઈશું। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની આજે બેઠક મળવા જઈ છે। થોડાક સમયમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। આપને જણાવી દઈએ, મુખ્યમંત્રીના નિવાસસ્થાને સાંજે 6 વાગે બેઠક મળનાર છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે। સંગઠન મંત્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રીઓ ઉપસ્થિત રહેશે। બંને વિધાનસભા બેઠકના પ્રભારી અને નિરીક્ષકો પણ ઉપસ્થિત રહેશે। આપને જણાવી દઈએ, મળેલા નામ પર બેઠકમાં વિચારણા કરવામાં આવશે। બંને બેઠક માટે 3 નામની પેનલ બનાવીને હાઈકમાન્ડને મોકલવામાં આવશે। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની આજે બેઠક આપને જણાવી દઈએ, મુખ્યમંત્રી નિવાસસ્થાને થોડાક જ સમયમાં હવે બેઠક મળવા જઈ રહી છે। ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે। સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે। બંને વિધાનસભા બેઠકના પ્રભારી અને નિરીક્ષકો પણ ઉપસ્થિત રહેશે। ત્યારે મળેલા જે નામ છે તે બેઠકમાં તેના પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। બંને બેઠક માટે 3 નામની પેનલ બનાવીને હાઈકમાન્ડને મોકલવામાં આવશે। એક તરફ જ્યારે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થોડાક જ સમયમાં હવે મળશે, ત્યારે તમામ જે નામ છે તેની પર ચર્ચા કરવામાં આવશે અને જે 3 નામની પેનલ બની છે તે હાઈકમાન્ડને મોકલવામાં આવશે। મુખ્યમંત્રી નિવાસસ્થાને થોડાક જ સમયમાં અત્યારે બેઠક મળવા જઈ રહી છે। આજ અંગે વધુ વિગત આપવા માટે અને વાતચીત કરવા માટે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે। સોનલ, થોડાક જ સમયમાં જ્યારે બેઠક મળવા જઈ રહી છે પાર્લામેન્ટરી બોર્ડની, હાઈકમાન્ડને નામની ચર્ચા કરીને મોકલવામાં આવશે। શું વધુ વિગતો મળી રહી છે આ વિષય પર? જી ખુશાલી, થોડી મિનિટોમાં જ જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે મળવા જઈ રહી છે। અમે હાલ રાજભવન ખાતે છીએ, સીએમ નિવાસસ્થાન ખાતે। અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે જે રાજભવન છે ત્યાં જે બેઠક છે તે યોજાવા જઈ રહી છે। મુખ્યમંત્રી નિવાસસ્થાન છે અહીં રાજભવન ખાતે, અને મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે જ જે આ બેઠક છે તે મળવાની છે। મહત્વનું છે કે આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની સાથે સાથે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ ખાસ હાજર રહેશે। આ ઉપરાંત સંગઠન મહામંત્રી રત્નાકરજી અને સાથે સાથે જ મહામંત્રીઓ રજની પટેલ અને વિનોદ ચાવડા પણ ઉપસ્થિત રહેવાના છે। ઉપરાંત બંને બેઠકના જે નિરીક્ષકો છે અને પ્રભારી છે તે પણ હાજર રહેશે। કડી અને વિસાવદર બેઠક માટે જે ઉમેદવારોએ નામાંકન કર્યું છે તેમના નામ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવનાર છે। મહત્વનું છે કે ગઈકાલે બંને બેઠકો પર ભાજપના જે નિરીક્ષકો છે જે તેમના તરફથી સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે, અને આ સેન્સ પ્રક્રિયા દરમિયાન સ્થાનિક સ્તરેથી અને અન્ય જગ્યાએથી જે કોઈ ઉમેદવારી નોંધાઈ છે, નામાંકન થયા છે તેના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, અને ત્યારબાદ કેટલાક નામ ફાઇનલાઇઝ કરવામાં આવ્યા અને એ નામ હવે આજે પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરવામાં આવશે અને એ જે નામો છે તેના પર ચર્ચા કરવામાં આવશે આજની બેઠકમાં। વિસાવદર અને કડી વિધાનસભા પૈકી કડી વિધાનસભાની જે બેઠક છે તે અનામત બેઠક છે, અને આ સંદર્ભે વિસાવદરની બેઠક પર જો વાત કરીએ તો કિરીટ પટેલ જે પૂર્વ જૂનાગઢ જિલ્લા પ્રમુખ રહ્યા છે, તેમજ પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીપડિયા અને ભૂપત ભાયાણી, આ 3 નામ જે છે તે વિસાવદર બેઠક માટે અગ્રક્રમે છે। આ ઉપરાંત કડી બેઠક જે અનામત બેઠક છે તેની જો વાત કરીએ તો અનેક એવા નામ છે જે ચર્ચામાં છે। તેવા મુખ્ય નામોની જો વાત કરીએ તો સુરેશ પરમાર, હિતેશ મકવાણા જે પૂર્વ મેયર રહી ચૂક્યા છે, ગાંધીનગરના નરેશ ચાવડા પ્રદેશ બેઠક સંયોજક, આ ઉપરાંત રમેશ સોલંકી જે પૂર્વ ચેરમેન રહ્યા છે અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમના, ઉપરાંત પ્રહલાદ પરમાર, જશીબેન પરમાર જે જિલ્લા મહિલા મોરચા આગેવાન છે, અને પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયાનું નામ પણ ચર્ચામાં છે। પણ મહત્વનું છે કે આજે સવારથી જે નવા નામ ચાલી રહ્યા છે તેમાં ગાયક કલાકાર જે છે કાજલ મહેરિયા તેને પણ દાવેદારી કરી હોવાની વાત સામે આવી રહી છે। આ ઉપરાંત કરશન સોલંકી જે પૂર્વ ધારાસભ્ય હતા, તેમના અવસાન બાદ જે આ કડીની બેઠક છે તે ખાલી પડી હતી, હવે તેમના પુત્ર જે છે પિયુષ સોલંકી તેમણે પણ આ બેઠક માટે દાવેદારી કરી છે। એટલે એક રીતે જોવા જઈએ તો જે અનામત બેઠક છે તેના માટે સૌથી વધુ દાવેદારો સામે આવી રહ્યા છે, સૌથી વધુ નામ પણ ચર્ચામાં છે। પણ ભાજપ કયા ઉમેદવાર પર પસંદગી ઉતારે છે તે જોવાનું રહે છે। અગાઉ પણ જ્યારે કડી વિધાનસભા પર બેઠકની જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે જે નામો સામે આવ્યા હતા તે કરતાં એક અલગ જ નામ
એટલે કે જે કરશન સોલંકી છે તેને આશ્ચર્યની વચ્ચે રિપીટ કરવામાં આવ્યા હતા. જોકે તેમના અવસાન બાદ જે આ બેઠક છે તે ખાલી પડી છે. મહત્વનું છે કે આ બંને બેઠકો માટે જે સ્થાનિક ઉમેદવાર છે તેને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવશે. અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગુ છું. જે જોઈ શકો છો ખુશાલી કે જે ગાડીઓનો કાફલો છે તે અહીં પહોંચી રહ્યો છે. જોઈ શકાય છે કે જે અલગ અલગ નેતાઓ છે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને સીએમ પણ જોકે હજુ સ્વર્ણિમ સંકુલ ખાતે છે તેમનું પણ અહીંયા આગમન થશે થોડી મિનિટોમાં. પણ મહત્વપૂર્ણ છે કે જે રીતે અત્યારે ગાડીઓનો કાફલો અહીં પહોંચી રહ્યો છે, એક પછી એક નેતા અહીં પહોંચી રહ્યા છે અને વન બાય વન જે આ નેતાઓ છે તે બેઠકમાં પહોંચી રહ્યા છે અને બેઠકનો પ્રારંભ થશે થોડી મિનિટોમાં. ફરી મૂળ વાત પર આવીએ ખુશાલી, તો જે રીતે દાવેદારી કરવામાં આવી રહી છે આ કડી વિધાનસભા બેઠક માટે, કડી વિધાનસભા અને વિસાવદર બેઠક એવી બંને બેઠકો છે કે જ્યાં જાતિગત સમીકરણોને વધારે મહત્વ આપવામાં આવતું છે. આમ પણ કોઈ પણ બેઠક હોય હંમેશા ભાજપ હોય કે કોંગ્રેસ જાતિગત સમીકરણોને હંમેશા આગળ રાખતા હોય છે અને ભાજપની પણ એ જ ખાસિયત રહી છે કે જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી અને પ્રત્યેક સમાજને સાચવી લેવા, અને તે અંતર્ગત આજે અનામત બેઠક છે. રોહિત સમાજને અગાઉ બેઠક આપી ચૂક્યું છે ભાજપ અને તે અંતર્ગત આ વખતે હવે કયા પ્રકારની રણનીતિ ભાજપ અપનાવે છે તે જોવાનું રહેશે. આજની જે બેઠક થવા જઈ રહી છે તેમાં જે નામ નિરીક્ષકોની સમક્ષ આવ્યા છે તેના સંદર્ભે ફાઇનલાઇઝ લિસ્ટ કરી અને નિરીક્ષકો તરફથી આજની આ જે બેઠક છે તેમાં મૂકવામાં આવશે અને તે નામો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે આજની બેઠકમાં. અને ત્યારબાદ જે ત્રણ નામોની પેનલ છે બંને બેઠકો માટે તે તૈયાર કરવામાં આવશે અને એ જે નામાવલી છે ત્રણ નામોની જે પેનલ છે તે હાઈકમાન્ડને મોકલવામાં આવશે અને ત્યારબાદ હાઈકમાન્ડ તરફથી જે નામો છે તેની આખરી જાહેરાત કરવામાં આવશે બંને બેઠકો માટે. બીજી બાજુ ઓલ ઓવર જો રાજકારણની વાત કરીએ ખુશાલી આ બંને બેઠકો પર, તો આપ તરફથી વિસાવદરમાંથી ગોપાલ ઇટાલિયા ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે. બીજી બેઠક માટે આપે હજુ તેના ઉમેદવાર જાહેર કર્યા નથી. કોંગ્રેસ જે છે તે નામો જાહેર કરવાની જે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા છે તેમાં લાગેલી છે. હજુ સુધી કોંગ્રેસ તરફથી કોઈ જાહેરાત થઈ નથી અને આ ત્રિપાખ્યો જંગ જ્યારે બંને બેઠકો પર થવા જઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ લોક જનશક્તિ પાર્ટી પણ અહીંયાના જે દ્રશ્યો છે ખુશાલી વધુ એક વખત હું આપને બતાવવા માંગીશ. જોઈ શકો છો કે જે ગાડીઓનો કાફલો છે, નેતાઓ છે તે વન બાય વન અહીંયા પહોંચી રહ્યા છે. જે રાજભવન ખાતે જે ગાડીઓ છે તે પહોંચી રહી છે. રાજભવન ખાતે જે મુખ્યમંત્રી નિવાસસ્થાન છે, મુખ્યમંત્રીના બંગલા ખાતે જે આ બેઠક છે તે આયોજિત થવા જઈ રહી છે અને તે અંતર્ગત એક પછી એક જે નેતાઓ છે તેઓ રાજભવન ખાતે પહોંચી રહ્યા છે. મુખ્યમંત્રી હજુ પહોંચવાના બાકી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ આ બેઠકમાં પહોંચશે. પણ જો ફરીથી એ વાત પર આવીએ કે જે ગોપાલ ઇટાલિયા છે આપમાંથી તેમનું નામ સામે આવી ચૂક્યું છે. બીજી બેઠક માટે આપના ઉમેદવાર હજુ જાહેર કરવાના બાકી છે. કોંગ્રેસ તરફથી પણ હજુ નામોની યાદી સામે આવી નથી. ભાજપની જે પાર્લામેન્ટરી બોર્ડની પ્રક્રિયા છે તે આજે પૂર્ણ થશે અને 3 નામની પેનલો છે તે દિલ્હી ખાતે હાઈકમાન્ડને મોકલવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવાર ફાઇનલ કરાશે. અને આ ત્રિપાખ્યા જંગની વચ્ચે શંકરસિંહ વાઘેલા સ્થાપિત જે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે તે પણ હવે આ ચૂંટણી જંગમાં ઝંપલાવવા જઈ રહી છે. પ્રથમ વખત જે આ પાર્ટી છે તે ઇલેક્શન લડશે તેવું લાગી રહ્યું છે કેમ કે વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે અને આજે લોક જનશક્તિ પાર્ટી પ્રજાશક્તિ જે પાર્ટી છે તેની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી તેવું એક સત્તાવાર નિવેદન પ્રજાશક્તિ પાર્ટી તરફથી કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત આ બંને બેઠકો પર જે ઉમેદવારોના નામ ઘોષિત કરવાના છે તેના સંદર્ભમાં ઉમેદવારોની પસંદગી સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખુદ પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે શંકરસિંહ વાઘેલા તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે જે પ્રદેશ અધ્યક્ષ છે રાજસિંહ તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોકજનશક્તિ પ્રજાશક્તિ પાર્ટી છે તેના તરફથી પણ વિચારણા કરવામાં આવી છે ઉમેદવારો સંદર્ભે અને એવું સ્પષ્ટપણે નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આવતીકાલે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે તે તેના ઉમેદવારોના નામ ઘોષિત કરશે. એટલે સૌથી પહેલા એવું થશે કે કદાચ આવતીકાલે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે તેના ઉમેદવારો કડી અને વિસાવદર બેઠક માટે ઘોષિત કરી દેવામાં આવશે અને ત્યારબાદ જોવાનું એ રહે છે કે ભાજપ, કોંગ્રેસ અને આપ આ ત્રણેય જે પક્ષ છે તે તેના ઉમેદવારોના નામની જાહેરાત ક્યારે કરે છે. કેમ કે લગભગ 2 જૂન જે છે તે આખરી જે ઉમેદવારી કરવાનું જે છેલ્લી તારીખ છે તે ગણાઈ રહી છે અને એ પહેલા જો ઉમેદવારોનો નામની ઘોષણા થઈ જાય તે જરૂરી છે. આવા સંજોગોમાં ત્રણેય પક્ષ કયા પ્રકારે હવે આગળની રણનીતિ અપનાવે છે તે જોવાનું રહે છે. મહત્વનું એ પણ છે ખુશાલી કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે લોકસભા ઇલેક્શન વખતે જે પ્રકારે ગઠબંધન સર્જાયું હતું તેવું ગઠબંધન આ વખતે પેટા ચૂંટણીમાં નથી. એ અંગે અગાઉ પણ
જે ઘોષણા છે તે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તરફથી પણ કરી દેવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાનું નામ એક તરફી રીતે વિસાવદર બેઠક પરથી ઘોષિત કરી દેવામાં આવ્યું તેવો આક્ષેપ પણ કોંગ્રેસ કરી રહી છે. આવા સંજોગોમાં પેટા ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન રહ્યું નથી તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. માટે હવે ત્રિપાખ્યો જંગ છે અને સાથે સાથે જ જે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે તે પણ આ જે ચૂંટણી જંગ છે તેમાં ઝંપલાવા જઈ રહી છે. માટે કહી શકાય કે જે આ બંને પેટા ચૂંટણીનો જંગ છે તે રસપ્રદ બનવા જઈ રહ્યો છે. ધીમે ધીમે જે એક એક ફેક્ટર છે તે સામે આવી રહ્યા છે. સૌથી મહત્વનું એ રહેશે કે જે પાર્ટીઓ છે તે કયા પ્રકારે કઈ જ્ઞાતિના આધારે મહત્વપૂર્ણ રીતે કોનું નામ પસંદગી પર ઉતારે છે. કેમ કે ભાજપની જો વાત કરીએ તો હંમેશા ભાજપ સરપ્રાઈઝ આપવામાં માનતું હોય છે. જે નામ અત્યારે ચર્ચા છે તેના કરતાં કોઈ અલગ જ નામ ઘોષિત કરવામાં આવે. એના જે દ્રશ્યો છે ખુશાલી વધુ એક વખત હું આપને બતાવવા માંગીશ. જોઈ શકો છો કે જે રીતે અહીં પોલીસ કાફલો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને એક પછી એક જે નેતાઓ છે તે પહોંચી રહ્યા છે. હજુ પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ અને મુખ્યમંત્રીને આવવાની જે ઘડીઓ છે તે ગણાઈ રહી છે. પણ મહત્વપૂર્ણ છે કે જે આ બેઠક છે તે હવે શરૂ થવા જઈ રહી છે અને થોડી મિનિટોમાં જ જે પાર્લામેન્ટરી બોર્ડ છે બેઠક તે શરૂ થશે. જી સોનલ, આભાર સમગ્ર વાતચીત કરવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. તો એક તરફ જ્યારે કડી અને વિસાવદરની જે બેઠક છે તેની પર હવે ચર્ચાના દોર શરૂ થશે.